લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને દિશા કમિટીની બેઠક યોજાઈ. પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી પાટણ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી, પાણી પુરવઠા વિભાગ, ICDS, માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, મધ્યાહન ભોજન વિભાગ, પુરવઠા વિભાગ, વન વિભાગ, નગરપાલિકા વિભાગ તેમજ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ સહિતના વિભાગોની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ 2025-26 દરમિયાન વિવિધ યોજનાઓ હેઠળ થયેલી કામગીરી, લાભાર્થીઓને મળેલા લાભ, ભૌતિક તથા નાણાકીય પ્રગતિ તેમજ બાકી રહેલા પ્રશ્નોની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદશ્રીએ વિવિધ વિભાગોના અધિકારીઓને વિકાસ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ કરવા, લાભાર્થી કેન્દ્રિત કામગીરીને પ્રાથમિકતા આપવા તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સુચારુ આયોજન અંગે કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. સાંસદશ્રીએ શૈક્ષણિક હેતુ માટે નાગરિકોને આવક અને જાતિના દાખલા સમયસર મળી રહે અને પરેશાન ન થવું પડે એ જોવા માટે ખાસ તાકીદ કરી હતી. તેમજ RSETI પાટણ ખાતે મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ તાલીમ કાર્યક્રમ શરૂ કરવા સૂચન કર્યું હતું. આ બેઠક દરમિયાન જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓ, મનરેગા, માર્ગ અને મકાન વિભાગ, ઈ-ગ્રામ યોજના, શિક્ષણ વિભાગ, ખેતીવાડી વિભાગ, નગરપાલિકાઓની કામગીરી, પાણી પુરવઠા યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજના તેમજ નેશનલ લેન્ડ રેકોર્ડ સંબંધિત મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ઉક્ત બેઠકમાં રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિક પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી ડોક્ટર મેહુલ બરાસરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી AD વણઝારા સહિત તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પંકજ સાંધુ, પાટણ.